સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકો રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેનું ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનો અભિવાદ કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, એસડીએમ મનીષા મનાણી, ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર તિરંગાની જે યાત્રા હતી એના નિમિત્તે અમે ભોલાવ સર્કલથી એબીસી ચોકડી સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું। તેમાં ઘણા બધા લોકો જોડાયેલા હતા। આશરે 1500 થી 2000 લોકો જોડાયા હતા। બાઇક રેલી એસોસિએશન જોડાયેલું હતું, માનનીય ધારાસભ્ય જોડાયેલા હતા, તેમજ અમારા તાલુકા કક્ષાનું પૂરું વહીવટી તંત્ર આજરોજ આ પદયાત્રામાં જોડાયેલું હતું। આજુબાજુની જે દુકાનના જે લોકો છે એ પણ સ્વયંભૂ રીતે જોડાયેલા હતા। એટલે આ યાત્રાનો બહોળો પ્રતિસાદ અમને મળવા પામ્યો છે। ઉપરાંત ડીજે તથા જે બેન્ડ અમે રાખેલું હતું એના કારણે લોકોમાં અને જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા એ લોકોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। એવું લાગતું હતું કે આ અમે કોઈ આપણા જે રેગ્યુલર તહેવારની ઉજવણી કરીએ છીએ એવી નથી, કે લોકોમાં એક જાતનું એમ આઝાદીના પર્વ નિમિત્તે જે હોવું જોઈએ એ બરાબર એમ દેખાયું હતું। એટલે કાલે પણ અમે આ આયોજન છે એ બહુ સારી રીતના કરેલું છે। કાલે પણ લોકો જોડાશે એવી આશા, અને આપ સૌને ધન્યવાદ જે અમારી સાથે આજે રેલીમાં જોડાયેલા હતા, તેમજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધા જે જોડાશે એના માટે કાલ માટે પણ બધાને આવકારું છું।